ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ, એક એવી સફર જે આપણને લઈ જશે ભારતીય પૌરાણિક કથાના એક ખૂબ જ સુંદર અને દિવ્ય ક્ષણમાં. આપણે વૃંદાવનની એક સવારની મુલાકાત લઈશું અને ત્યાંની અદ્ભુત લીલાને સમજવાનો પ્રયત્ન કરીશું. બસ આ એક જ નામ, જય શ્રી કૃષ્ણ. આ નામ સાથે જ આખી વાર્તાનું વાતાવરણ બંધાઈ જાય છે, ખરું ને? ચાલો આ શબ્દોની જે શાંતિ છે એને થોડીવાર માટે અનુભવીએ. જરા કલ્પના કરો, વૃંદાવનનું એ શાંત વન, એકદમ સવારનો પોર છે, ચારે બાજુ એકદમ નીરવ શાંતિ છવાયેલી છે અને બસ એક નવી સુંદર સવારની શરૂઆત થઈ રહી છે. અને આ વનની બરાબર વચ્ચેથી વહે છે પવિત્ર યમુના નદી. એનો કિનારો, વાતાવરણ એટલું નિર્મળ અને શુદ્ધ છે કે બસ મનને એકદમ શાંતિ મળી જાય. તો આ આખા દ્રશ્યના કેન્દ્રમાં કોણ છે? આપણા સૌના પ્રિય નીલા વસ્ત્રોમાં સજ્જ શ્રી કૃષ્ણ અને એમની વાંસળી. અરે એ વાંસળીનો સૂરજ તો આખી લીલાનો પ્રાણ છે. અને જેવી કૃષ્ણની વાંસળી વાગવાની શરૂ થાય છે, આખું વાતાવરણ જાણે કે એકદમ બદલાઈ જાય છે. હવામાં એક એવી મધુરતા ભળી જાય છે. જો આ ખાલી સંગીત નથી, આ તો જાણે કે આત્માનો અવાજ છે, એક એવું દિવ્ય આમંત્રણ કે જેની સામે કોઈ પોતાને રોકી જ ન શકે. તો પછી શું થાય છે? આ વાંસળીનો સૂર સાંભળીને ગોપીઓ એ પોતાને રોકી જ નથી શકતી. એમના ચહેરા પર ખુશી જુઓ, એમના હાસ્યનો અવાજ સાંભળો. બસ એ તો દોડી આવે છે આ દિવ્ય લીલામાં સામેલ થવા માટે. અહીં સૌથી મજાની વાત શું છે ખબર છે? દરેક ગોપીનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ અલગ છે. કોઈ કે સુંદર મજાની ફૂલોની માળા ગુંધી છે, તો કોઈ પોતાના હાથનું બનાવેલું તાજું માખણ લઈને આવ્યું છે, અને કેટલીક તો બસ કાના સાથે સંતાકુકડી રમવા માટે જ ઉત્સુક છે. આ બધું જ એમના શુદ્ધ નિર્મળ પ્રેમની નિશાની છે. અને બસ અહીંથી જ એ રમત શરૂ થાય છે, એકદમ નિર્દોષ, મસ્તીભરી રમત. કૃષ્ણ તો પોતાના સ્વભાવ પ્રમાણે ગોપીઓને ચીડવવા માટે શું કરે છે? પોતાની વાંસળી જ સંતાડી દે છે. સાંભળ્યું? આ ગોપીઓનો અવાજ છે. નંદલાલ, પાછી આપો. આ શબ્દોમાં કેટલી આત્મીયતા છે, કેટલો પ્રેમ છે. જાણે કોઈ મિત્રને પ્રેમથી ઠપકો આપતા હોય, નહીં? આ એક વાક્ય જ આખા દ્રશ્યને કેટલું જીવંત બનાવી દે છે. અને કૃષ્ણનો જવાબ? એ તો એનાથી પણ સુંદર છે. કોઈ શબ્દો નહીં, બસ એક આંખ મિચકારે છે અને હોઠો પર એક હળવું સ્મિત આવી જાય છે. આ જ તો છે એમના સંબંધની નિર્દોષતા અને મસ્તી. આ રમત અહીં અટકતી નથી. આખી લીલા હવે યમુના કિનારે પહોંચે છે. એકબીજા પર પાણી ઉડાડવું, સાથે મળીને નાચવું, અને ક્યારેક કૃષ્ણ મસ્તીમાં ગોપીઓની ચુન્ની પણ ખેંચી લે છે. ચારે બાજુ બસ હાસ્ય અને આનંદનો જ માહોલ છે. આ દ્રશ્ય ખરેખર કોઈ સંગીત જેવું છે, એક સિમ્ફની. વિચારો, આકાશમાં ગોપીઓનું હાસ્ય ગુંજી રહ્યું છે. આ જોઈને મોર પણ ખુશ થઈને નાચી રહ્યા છે. સાથે સાથે ગોપીઓના ઝાંઝરનો રણકાર અને આ બધાની ઉપર કૃષ્ણની વાંસળીનો એ મધુર સૂર. વાહ! આ બધું મળીને જે દિવ્ય લીલા રચે છે એ અદ્ભુત છે. પણ આ બધી મસ્તી અને રમત પાછળનો સાચો અર્થ શું છે? આ ક્ષણનો આત્મા શું છે? ચાલો હવે જરા ઊંડા ઉતરીને એ સમજવાનો પ્રયત્ન કરીએ. વૃંદાવનનો સાચો સાર શું છે? એ છે નિષ્કપટ પ્રેમ, ભક્તિ અને શુદ્ધ આનંદનો એક સતત વહેતો પ્રવાહ. એક એવી જગ્યા જ્યાં કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. અહીં તો ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર પણ મટી જાય છે. બસ રહી જાય છે તો માત્ર શુદ્ધ, નિર્દોષ પ્રેમની લાગણી. તો આ જૂની કથાનો પડઘો આજે પણ કેમ સંભળાય છે? આ અનુભવ આજે પણ આપણા માટે શું મહત્વ ધરાવે છે? ખરો છે, આ જે નિર્દોષ આનંદની ક્ષણ છે ને, એની શક્તિ સમયથી પણ પરે છે. એટલે તો આજે પણ જ્યારે આપણે આ લીલાને યાદ કરીએ છીએ ને, ત્યારે મનમાં, હૃદયમાં એક અજીબ શાંતિ અને ખુશીનો અનુભવ થાય છે, નહીં? અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આજના આ ભાગદોડભર્યા જીવનમાં આવી નિર્દોષ, ભેદભાવ વગરની અને શુદ્ધ આનંદથી ભરેલી ક્ષણો આપણને ક્યાં મળી શકે? વિચારવા જેવો સવાલ છે.